टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભારત દેશ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે અને અવનવી ટેકનોલોજી બહાર આવતી હોય છે, ત્યારે સાયબર માફિયાઓ જે છે તે પણ આ જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરી અને સાયબર ફ્રોડ કરતા હોય છે। ત્યારે હાલ જ જે ટ્રેન્ડમાં ચાલી રહી છે ગિબલી આર્ટ એપ, આ એપ ઉપર ફોટા આપના સુરક્ષિત છે કે નથી, અપલોડ કરવા એ કેટલા સુરક્ષિત છે, સાથે સાથે તમારા ડેટા કેટલા સુરક્ષિત છે એ અંગે આપણી સાથે સાયબર એક્સપર્ટ જે છે મયુર ભૂસાવરકર, તેમની સાથે વાત કરીશું। સર, જે રીતના અત્યારે હાલ એક ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ગિબલી એપ, આની ઉપર ફોટા અપલોડ કરવાનો હોય છે, આ કેટલા સુરક્ષિત હોય છે અને આપણા ડેટા એમાં કેટલા સુરક્ષિત રહેતા હોય છે? સૌથી પહેલું ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું દર્શક મિત્રોને જણાવી દઉં કે જ્યારે આપણો કોઈપણ પર્સનલ ડેટા ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈપણ પોર્ટલ પર અપલોડ કરીએ તો સૌથી પહેલાં એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવા અત્યંત જરૂરી બની જાય છે। કેમ ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવા જરૂરી બની જાય છે કે શું એ ડેટાનો વેપલો ક્યાં થવા જઈ રહ્યો છે, એ ડેટા ક્યાં સ્ટોર થઈ રહ્યા છે, બીજું શું એ ડેટા એન્ક્રિપ્ટેડ છે અને શું એ ડેટા કયા પાર્ટીને કયા હેતુ માટે ક્યારે આપવામાં આવશે। એટલે આ બધી જ બાબતની જ્યાં સુધી ચોખવટ ન થાય ત્યાં સુધી આપણો ડેટા કોઈપણ થર્ડ પાર્ટીને આપવો, કોઈપણ પોર્ટલ પર અપલોડ કરવો અને ત્યારબાદ એ ડેટા એના હાથમાં કાં તો એના કોઈપણ ક્લાઉડ પર અપલોડ કરીને રાખવો એ હું માનું છું કે હાનિકારક બની શકે છે। ગિબલી એપ 2025માં જ હજુ તો લોન્ચ થયું છે, તો આનું આટલું બધું ગેલું કેમ લોકોમાં? જો સૌથી પહેલો મુદ્દો કે 26 માર્ચ 2025ના રોજ આવ્યું, હું એવું માનું છું કે આ છે ને આ જે એઆઈ એન્જિનો છે ને એમની વચ્ચેની લડાઈ છે। ગોર્ક, આપ જાણો છો કે ગોર્ક જે એલન મસ્ક સાહેબનું આવ્યું તે માત્ર હાજર જવાબી માટે હતું, તો એની સામે આ લોકોએ શું કર્યું, ગિબલી આપ્યું, એટલે લોકો કંઈ ને કંઈ ઓપન એઆઈ સાથે જોડાયેલા રહે। એટલે મારું પોતાનું અંગત માનવું છે કે આ એમની એઆઈ વચ્ચેની વોર છે। ગિબલી સ્ટુડિયોના જે સ્થાપક છે હોયાઓ મિયાઝાકી, એ સાહેબ પોતે એવું કહે છે કે આ વસ્તુ તદ્દન ખોટી છે। એ પોતે જ કહી રહ્યા છે કે ગિબલી આર્ટ જે છે, કારણ કે જાપાનની આ ટ્રેન્ડ છે અને ગિબલી શબ્દનો અર્થ થાય છે કે ગરમ જે પવન, એટલે ગરમ રણમાં ફૂંકાતો ગરમ પવન, એટલે આ એક હોટ મુદ્દો છે અને એ પોતે એવું કહી રહ્યા છે કે આ યોગ્ય નથી, કારણ કે તમે કોઈ પણ જે ઇમોશનલ છે એ ઇમોશનલ જે આર્ટિસ્ટનું પોતાનું વલણ છે એને તમે કોઈ પણ એઆઈ ચેટબોટના માધ્યમથી યોગ્ય રીતે તમે કલ્પી શકતા નથી। એટલે હું એવું માનું છું કે જે આર્ટિસ્ટ છે તે આર્ટિસ્ટ સુધી જે રહેવું જોઈએ, નહીં કે આ મુદ્દો લોકો સુધી પહોંચવો જોઈએ। વધતા હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી એ પણ જણાવવા માગું છું કે કેમ લોકોની ઘેલાપણું છે, કારણ કે જ્યારે કોઈ આર્ટિસ્ટ આ પ્રકારનો સ્ટુડિયો જાપાનમાં કાં તો કોઈ પણ નોર્મલ ઇન્ડિયામાં કે કોઈ પણ જગ્યા પર આવી ફોટોગ્રાફી બનાવવા જાય તો પોર્ટ્રેટમાં લગભગ એને 2 થી 3 દિવસ કાં તો 2 થી 3 કલાક જેટલો સમયગાળો લાગે। આ ડોટ ટુ ડોટ, પિક્સેલ ટુ પિક્સેલ એટલે તમે જેટલો હાઈ ડેન્સિટી વાળો ફોટો અપલોડ કરો તેટલું તમને વધારે સારી પોર્ટ્રેટ ઇમેજ બનાવીને આપે અને જે આબેહૂબ અર્થાત તમારા જે હાઈ ડેફિનેશન ફોટો કરતાં પણ વધારે સારી લાગે। એટલે લોકોની અંદર આની અંદર ઘેલાપણું જોવા મળ્યું। બીજું ફોલો, કારણ કે આપણે બધા ઘણા ફોલોવર્સ છીએ, એક જણ આવો ફોટો મૂકીએ એટલે આપણે પણ ફોટો મૂકીએ, તેવી આ એક હોડ હતી અને આખા વિશ્વની અંદર બહુ મોટી ટ્રેન્ડ બની ગઈ। ઇવન તો સોશિયલ મીડિયા પર પણ લોકો મૂકવા લાગ્યા અને તમને ખ્યાલ છે કે ભારત યુવાનોનો દેશ છે અને યુવાનોની અંદર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની સૌથી વધારે ઘેલાપણું હોય છે ને જ્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જ્યારે આ વસ્તુ સામે આવી ત્યારે લોકો એના પર સૌથી વધારે ટ્રેન્ડ કરવા લાગ્યા અને 29-30 તારીખે ને લગભગ 1 તારીખ સુધી તો આ ટ્રેન્ડિંગમાં હતું। મયુરભાઈ, જે રીતના ફોટા તમે કીધું કે અપલોડ થઈ રહ્યા છે, યુવાનોને ઘેલું છે, આ ફોટા અપલોડ કરવા એ કેટલા સુરક્ષિત છે, તમારો ડેટા કેટલો સુરક્ષિત રહે છે, આ ચોરી થઈ શકે છે? ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું એ બાબત જણાવવા માંગુ છું। તમે જુઓ, તમે ગૂગલ કરજો, 2024માં આવી 300થી વધારે ઘટનાઓ હતી કે જેમાં આવા ડેટા ચોરાયા। એમાં ઘણા બધા આ એઆઈ ચેટબોટ્સ પણ જવાબદાર હતા। એટલે આવી 300થી વધારે ઘટનાઓ સામે આવી, તમે જોઈ શકો છો, ગૂગલ સર્ચ કરો તમને ખ્યાલ આવશે। નંબર 2, બીજો મુદ્દો હું તમને જણાવવા માંગુ છું કે જ્યારે આપણો ડેટા આવા અસુરક્ષિત વ્યક્તિઓ કે કોઈ પણ, કારણ કે ઓપન એઆઈએ પ્રોજેક્ટ ચાલુ કર્યા પછી એવા ઘણા બધા ઇન્ફ્લુએન્સર હતા કે જેને પોતે એવી બાબતની પ્રતીતિ કરી કે જો તમારો ફોટો અપલોડ કરવો છે તો આ એપ્લિકેશન છે, આ વેબસાઇટ છે, આ વેબસાઇટ પણ ઓપન એઆઈ જેવું તમને ફોટો કન્વર્ટ કરી આપશે। એટલે એવા ઘણા બધા
તત્વો હતા કે જે પોતે પોતાના પોર્ટલ સાથે પોતાની વેબસાઇટ સાથે સામે આવ્યા, ઇન્ફ્લુએન્સર સામે આવ્યા જેના પર લાખો લાખો વ્યૂ હતા, અને એ જ ઇન્ફ્લુએન્સરને એના જ ફોલોવર્સ એવું લખી રહ્યા હતા કે આ ફોટો જે અપલોડ થઈ રહ્યો છે તે ગિબલી આર્ટની અંદર, ગિબલી સ્ટુડિયોની અંદર કન્વર્ટ નથી થઈ રહ્યો. એટલે જ્યારે તમે ફોટો અપલોડ કરો છો ત્યારે કોઈ પણ એપ્લિકેશન તમારી પાસેથી ગેલેરીની, જીપીએસની આવી બધી પરમિશન માગી લે છે. બીજો મુદ્દો ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જ્યારે આપણે આપણો ફોટો હાઈ ડેફિનેશન વાળો કોઈ પણ પોર્ટલ પર અપલોડ કરીએ છીએ ત્યારે મેટા ડેટા પણ જતો રહે છે. મેટા ડેટાની અંદર એવું હોય છે કે આ ફોટો ક્યાંથી અપલોડ કરવામાં આવ્યો, કયા જગ્યા પરથી અપલોડ કરવામાં આવ્યો, કયું લોકેશન હતું, સાથે એ ફોટોનો જે ફોટો છે એ કયા મોબાઈલ ડિવાઇસ પરથી અપલોડ કરવામાં આવ્યો, અને સાથે બીજું કે એના સબસ્ક્રાઇબર કોણ છે. આ બધી જ બાબત જ્યારે સામે આવી ત્યારે એ બાબત ડેન્જરસ એટલા માટે બની જાય છે કે આપણી પ્રાઇવસી નથી રહેતી. ઓલરેડી આપણા ડીપીડીપી એક્ટ અંતર્ગત એવું છે કે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે પ્રાઇવેટ પોર્ટલ પર કે આપણા પ્રાઇવેટ ડેટા જ્યારે કોઈ પણ પોર્ટલ પર અપલોડ કરીએ ત્યારે એ પોર્ટલની જવાબદારી છે કે એ પોર્ટલ એ ડેટાને સાચવે. પરંતુ અહીંયા તો જ્યારે પોર્ટલ ડેટા કલેક્ટ નથી કરી રહ્યું, આપણે સામેથી પોર્ટલને સામે ચાલીને ડેટા આપી રહ્યા છે. એ બહુ જ ગંભીર બાબત છે અને એવું ન કરવું જોઈએ ને એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચ્યા પછી જ આગળ વધવું જોઈએ. આનાથી સાથે ઇમ્પર્સોનેશન, ફેક પ્રોફાઇલ બનાવી, સોશિયલ મીડિયા પર ખાસ કરીને સોશિયલ મીડિયા થકી બદનામ કરવા, ત્યારબાદ ધમકીઓ આપી, સાયબર બુલિંગ, આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી શકે છે. વત્તા ડીપ ફેક વિડીયો બનવા. અને અહીંયા શું છે, તમે જુઓ કે ઇન્ડિયાની અંદર હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવવા માંગીશ કે જ્યારે એરપોર્ટ પર ફેસ રેકોગ્નાઇઝેશન શરૂ થયું ત્યારે ઘણા બધાએ વિરોધ કરેલો કે આ ડેટા ક્યાં સેવ થશે, ક્યાં જશે, અને ત્યારબાદ એ ડેટાનો દુરુપયોગ તો નહીં થાય ને. તો તમે જુઓ આ ચેટબોટને તો લોકોએ સામેથી ડેટા આપવાનું શરૂ કર્યું. એટલે જ્યારે પણ એઆઈ ચેટબોટ્સને જ્યારે પણ ડેટા આપવામાં આવે ત્યારે એ એઆઈ ચેટબોટ હંગરી હોય છે, એનો આગળ ઉપયોગ થઈ શકે. હું એવું માનું કે આગળ ભવિષ્યમાં એક એવી પણ એપ આવી શકે કે જે તમારો એક ફોટો અપલોડ કરેલો હોય તેને આધારે તમે બાળપણથી અત્યાર સુધી કેવી રીતે દેખાવ છો તેની બધી ઇમેજ ક્રિએટ કરીને આપે, ઇવન તો વિડીયો બનાવીને આપે, ઇવન તો તમારા ચેટબોટ્સને આધારે તમારા એટલે ફેસને આધારે આવી એપ્લિકેશનો તમારી આખી પ્રોફાઇલ બનાવીને આપે. એટલે તમારી પ્રાઇવસી ખતરામાં જઈ શકે. એટલે ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું એક ક્લિયર વ્યૂ કંપનીનો કેસ પણ જણાવવા માંગુ છું, જેને ઘણા બધા ફોટા પોતે કલેક્ટ કરેલા અને ત્યારબાદ આવી કોઈ પણ એજન્સીને વેચેલા, અને એને કારણે ઘણો બધો વિરોધ થયો હતો. તો ક્લિયર વ્યૂ કેસ પણ આપણી પાસે છે. એટલે બને તેટલું આપણે આપણા અંગત ફોટા, ગેલેરીની પરમિશન્સ, આ બધી જ વસ્તુ કોઈ પણ પ્રાઇવેટ પોર્ટલ પર આપવાથી બચવું જોઈએ. બિલકુલ છે. અત્યારે માતા પિતા બાળકોને બી આવી રીતના સોશિયલ મીડિયા ઉપર દેખાવામાં એક ચાલતું હોય છે. તો આ ટ્રેન્ડ છે અને બાળકોના બી ફોટા અપલોડ કરતા હોય છે. તો બાળકોના ફોટા બી અપલોડ કરવા એ કેટલું સુરક્ષિત? બિલકુલ અસુરક્ષિત છે. તમે જુઓ, બાળકોની પ્રાઇવસી પર સૌથી મોટો ખતરો છે. તમે બાળકોના ફોટા અપલોડ કરો છો, ઇવન તો ડીપીડીપી એક્ટ અંતર્ગત પણ અત્યારે સરકારે બધા પાસેથી સૂચનાઓ મંગાવેલા કે શું બાળકોનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોવું જોઈએ. માય જીઓવી એપ પર દરેકે સૂચનો 18 ફેબ્રુઆરી સુધી આપવાના હતા, 2025 સુધી. તો હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહું છું કે અન્ય દેશોમાં તો કાયદો છે, યુરોપનો GDPR વાંચી લો, કે બાળકનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે કોઈ સિમ્પલ વ્યક્તિ પણ બહાર ફોટો પાડતો એમાં પણ બાળક આવે તો એ લોકો ડિલીટ કરાવે છે. તો આપણે તો આપણા બાળકોના જે નાનું બાળક છે તેના ફોટા સામેથી આવા પોર્ટલ પર નાખી રહ્યા છે. એ તદ્દન ગેરવ્યાજબી વસ્તુ છે, અયોગ્ય છે, અને બાળકોની પ્રાઇવસી પર ભવિષ્યમાં આ ખતરો રહેલો છે. જી, હું એવું માનું છું કોઈ પણ વસ્તુ સુરક્ષિત નથી. બરાબર. બીજો મુદ્દો હું તમને કહું કે તમે તમારો પ્રાઇવેટ ડેટા જ્યારે કોઈ પણ વસ્તુ પર વેચો એ તમને કેમ આપી રહ્યું છે તમે એ વિચારો ને. એને તમારો ડેટા જોઈએ છે અને તમે તમારો ડેટા આપો છો. એવું જરૂરી નથી કે આપણો ડેટા કેટલો અગત્યનો છે, ઘણો અગત્યનો છે. બરાબર. ડેટા આપણો ઘણો અગત્યનો છે. અને સાથે હું આજે ન્યૂઝ કેપિટલના માધ્યમથી એક બાબત સૌથી વધારે વાર, કારણ કે આપણે બધી જ જગ્યા પર જોયું, શું જોયું કે ભાઈ ડેટા અપલોડ થયો. તો હવે ક્વેશ્ચન થાય છે કે શું એ ડેટા ડિલીટ થઈ શકે છે? યસ, એ ડેટા ઓપન એઆઈ કે આવા કોઈ પણ પોર્ટલ પરથી ડિલીટ થઈ શકે છે. ઓપન એઆઈ પરથી પણ ડિલીટ કરવું હોય તો ત્યાં તમે જ્યારે ચેટ કરેલું હોય ત્યાં તમારું 3 ડોટ બરાબર ઓપ્શન હોય છે. એ 3 ડોટમાં ડિલીટ માય ચેટ્સ અને ડિલીટ ચેટ્સ આપશો એટલે ત્યાં એના ગણતરીના સમયની અંદર એ ડેટા કાયમ માટે ત્યાં ડિલીટ થશે. ડિલીટ ધીસ ચેટ એવું આપણે એને કમાન્ડ આપીશું તો પણ ડિલીટ થશે. ઇવન તો કોઈ પણ એપ્લિકેશનો તમે ઇન્સ્ટોલ કરેલી હોય તો એ એપ્લિકેશનોમાંથી જઈને એ એપ્લિકેશનો અનઇન્સ્ટોલ કરવી અને એને આપવામાં આવેલી પરમિશન્સ કાઢી નાખશો એટલે તમારો ડેટા એ થેફ્ટ કરતો અટકી જશે, કાં તો એ ડેટા લેતો અટકી જશે. એટલે આપણે ડેટા સુરક્ષિત પ્રત્યે આપણે પ્રણ રહેવું જોઈએ. અને હું એવું માનું છું કે આમાં ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર છે.
બિલકુલથી એટલે કે જે રીતના વાત કરવામાં આવે ગિબલી એપ છે એ સુરક્ષિત તો નથી, પરંતુ તમારા જે ડેટા તમે અપલોડ કરો છો એ પણ સુરક્ષિત નથી રહેતા. એટલે કંઈ ને કંઈ આ જો એક તમારું ગહેલું છે આવી રીતના ફોટા અપલોડ કરવાનું, તો તમે સાવચેત થઈ જજો, કેમ કે આ જ તમારા ફોટાનો ઉપયોગ કરી સાયબર માફિયાઓ તમારી સાથે ફ્રોડ કરી શકે છે. કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા.